ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જે છે વાગી ચૂક્યા છે. ગુજરાતભરની અંદર અત્યારે ત્રિપાંખીયો જંગ જે છે એ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ખાસ જે મુખ્ય મુદ્દાઓ પર લડાવી જોઈએ એ છે સ્થાનિક પ્રજાના સ્થાનિક પ્રશ્નો. BS9 TV ન્યૂઝની ટીમ જે છે એ લોકોને ઘર ઘર સુધી પહોંચી રહી છે અને સ્થાનિક લોકોની જે નાની નાની સમસ્યાઓ છે એને વાચા આપવાનો પ્રયાસ કરી રહી છે. અમારી ટીમ જ્યારે રાજકોટના વોર્ડ નંબર 16માં પહોંચી ત્યારે ત્યાંના સ્થાનિકો પાસેથી એમની જે પીડા અને એમના જે પ્રશ્નો છે એને જાણ્યા બાદ એમ થયું કે આ રાજકોટ મહાનગર જે છે એને મહાનગર કઈ રીતે કહી શકાય એના ઉપર એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. પ્રજાની પીડા ઘણી બધી છે, એમના પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ એની સમસ્યાનું સમાધાન લાવવા માટે રાજકીય પક્ષો શું તૈયારી કરી રહ્યા છે એ પણ જાણવું એટલું જ જરૂરી બને છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 6 ની અંદર ચૂંટણીના જંગમાં ઉતરેલા જે ઉમેદવાર, વોર્ડ નંબર 16 ની અંદર જે ચૂંટણીના જંગમાં ઉતરેલા જે ઉમેદવારો છે એમની પાસેથી જાણીએ કે વોર્ડ નંબર 16 ની અંદર પ્રજા જે પીડાઓની સમસ્યાઓનો જે સામનો કરી રહી છે એના માટે એનું સમાધાન લાવવા માટે એમની શું તૈયારી છે. આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 16માંથી વિવેકભાઈ લિંબાસિયા, ખેરુનબેન ભુવડ, જયભાઈ દાફડા અને દિવ્યાબેન ગોહેલ ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. આપણે એમની પાસેથી જ જાણીએ. બેન, વોર્ડ નંબર 16 ની અંદર ખાસ પાણી ભરાવાના જે પ્રશ્નો છે, ચોમાસાની અંદર લોકો ખૂબ એનાથી પીડિત છે. તો આમ આદમી પાર્ટી લોકોની આ સમસ્યા માટે શું તૈયારી દર્શાવી રહી છે? નમસ્કાર. અમે ચારેય વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી કરીએ છીએ. હવે વોર્ડ નંબર 16માં આમ તો જોઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, બેઝિક પ્રશ્નો. હવે એમાં પાણીની સમસ્યા પણ ઘણી બધી છે, કારણ કે અહીંયા આજી નદી આવેલી છે, એના કારણે પાણીના પ્રશ્નો ઘણા છે. તો હવે પાણી માટે થઈને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પણ કરેલી છે અને બીજી ગટરો છલકાય છે, એના કારણે મચ્છરોનો ત્રાસ છે. અમે આમ આદમી પાર્ટીવાળા એ લોકો જે મેઇન તો જે બેકવર્ડ એરિયા છે ત્યાં પ્રશ્નો વધારે છે પાણીના, તો એ લોકો અમને ફોન કરે છે કે બેન અહીંયા પાણીની સગવડ નથી, જાય છે. ને એમાંય હાલ અત્યારે જે વોર્ડ નંબર 16માં જે બેકવર્ડ એરિયા છે જંગલેશ્વર, જ્યાં પાણી એ ડેમોલેશન કરવામાં આવેલું છે, તો ત્યાં જે અમુક મકાન બચી ગયા છે, જે નોટિસો આવેલી છે ઇલેક્શન આફ્ટર ઇલેક્શન એ લોકોએ જે કીધું છે એ કરવાના છે, તો ત્યાં પાણીનું અત્યારે એટલી બધી ગંદકી ફેલાઈ ગઈ છે ને કે એ લોકો ફોન કરીને કહે છે કે બેન આ કંઈક કરી દો. તો એ માટે થઈને અમે RMCમાં ફોન કરેલો છે અને એ લોકો જે ઓલો મચ્છરો એકદમ થાય છે એના માટે થઈને ગાડી લઈને પણ ગયેલા અને 4-5 દે એ લોકો એ મચ્છરની ગાડી લઈને કરી આવે છે અને એમ એ લોકોને મચ્છરની પણ રાહત મળેલી છે. અને બીજું એ કે જે પાણીનો સતત વે ચાલુ હોય છે જ્યારે નળ આવે ત્યારે, તો ત્યારે એ લોકોએ જે ભૂગર્ભ ગટરનું કનેક્શન છે ત્યાં પાઇપલાઇન મુકાવી અને ડાયરેક્ટ ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપી દીધું છે. તેના કારણે જે બેકવર્ડ એરિયા છે ત્યાં ઘણું બધું અત્યારે હમણાં 10-15 દિવસ ત્યાં ઘણી રાહત થઈ છે અને એ લોકો અમારો આભાર પણ માને છે. થેન્ક યુ. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે આ જે ચૂંટણી છે ખાસ અમે આરોગ્ય અને શિક્ષણના મુદ્દા પર લડી રહ્યા છે. તો વોર્ડ નંબર 16 ની અંદર આરોગ્ય અને શિક્ષણને લઈને કેવા મુદ્દાઓ છે જેના પર આમ આદમી પાર્ટી કામ કરવા તૈયારી દર્શાવે છે? ખાસ તો આમ આદમી પાર્ટીનો મેન્યુફેસ્ટો છે કે શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ વર્લ્ડ ક્લાસ કક્ષાની હોવી જોઈએ. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, રાજકોટના અલગ અલગ વોર્ડમાં માત્ર વોર્ડ વાઇઝ એક આરોગ્ય કેન્દ્ર હોય, એક સરકારી શાળા હોય, ત્યારે ખૂબ જ દુઃખની બાબત કહેવાય કે 30 વર્ષથી જે સત્તામાં છે એ માત્ર આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા ન કરી શકે, પ્રજાનું ભલું શું કરે? તો આમ આદમી પાર્ટીનું વિઝન છે કે દરેક વોર્ડમાં ઓછામાં ઓછી 10 સરકારી શાળાઓ હોવી જોઈએ, 10 આરોગ્ય કેન્દ્રો હોવા જોઈએ, જેથી લોકોને આની પાયાની સુવિધાઓ મળી શકે. જી. અને ખાસ ઓલરેડી અત્યારે જે પ્રાથમિક શાળાઓ જે છે એની પણ ખસ્તા હાલત છે. લોકો પણ દર્શાવી રહ્યા છે કે શિક્ષણ જે મુજબ મળવું જોઈએ એ ક્વોલિટી નથી રહી શિક્ષણમાં. એના વિશે શું કરશો? અમે વારંવાર અવાજ ઉઠાવીએ છીએ કે ગુજરાતના શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્ય પૂરતા સીમિત રાખવામાં આવે. ગુજરાતના શિક્ષકોને કૂતરા પકડવાની કામગીરી કરવામાં આવે, એમને વસ્તી ગણતરી માટે મૂકવામાં આવે, એમને અલગ અલગ સરકારી કામગીરી કરવાની જ્યારે ફરજ પાડવામાં આવે તો સ્વાભાવિક છે કે શિક્ષણ કાર્ય કઈ રીતે સારું હોય. એમાંય છેલ્લો એક રિપોર્ટ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે સરકારી ઓરડાઓ, સરકારી સ્કૂલોની સંખ્યા ઘટી છે, સરકારી વિદ્યાર્થીઓ ઘટ્યા છે. જ્યારે અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું કે કઈ રીતે વર્લ્ડ ક્લાસ સરકારી શાળાઓ હોય અને એની સંખ્યા વધારવામાં આવે, કેમ કે લોકો અત્યારે દુઃખી છે, ત્રાહિમામ છે.
કરોડો રૂપિયાની ફી ભરવી પડે છે તો પણ સારું શિક્ષણ મળતું નથી, કરોડો રૂપિયા દવાખાનામાં હોસ્પિટલમાં ખર્ચવા પડે છે તો પણ સારી આરોગ્ય સેવા મળતી નથી. તો મેઇન વિઝન શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનું છે. તો આમ આદમી પાર્ટી આરોગ્ય અને શિક્ષણના મુદ્દાને લઈને રાજકોટમાં હવે ચૂંટણીના જંગમાં ઉતરી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રજા એમને પોતાના જે પ્રશ્નો છે એનું સમાધાન લાવવા માટે પસંદ કરે છે કે કેમ. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.